આજે આપણે વાત કરીશું દિવાળીના છેલ્લા અને અત્યંત મહત્વપૂર્ણ તહેવાર લાભ પાંચમ વિશે. લાભ પાંચમ એ સમૃદ્ધિ, સૌભાગ્ય અને શુભ શરૂઆતનો પાવન અવસર ગણવામાં આવે છે. તો આ તિથિએ ખાસ કરીને વેપાર અને નવું કાર્ય શરૂ કરવામાં આવે છે અને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તો શુભ કાર્ય, નવા ખાતા ખોલવા, નવો બિઝનેસ શરૂ કરવો અને ગણેશ લક્ષ્મીજીની પૂજા સાથે આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો ગુજરાતમાં લાભ પાંચમનો દિવસ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આર્થિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે, જેનાથી લોકજીવનમાં સુખી અને નવીન આશાઓનો સંચાર થાય છે. તો ચાલો જાણીએ લાભ પાંચમના મહત્વ અને પૂજા વિધિ વિશે વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે અને વેપાર, નોકરી, ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. તો સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમી વ્રતનું વ્રત પણ રાખવામાં આવે છે. અને આ સાથે જ વેપારના વિસ્તરણ હોય છે, નવું કામ શરૂ કરવાનું હોય છે, બજારમાં ખરીદી કરવી કે માટે સૌથી 24 કલાક આ શુભ સમય માનવામાં આવે છે. તો લાભ પાંચમને સૌભાગ્ય પંચમી અથવા તો જ્ઞાન પંચમી અને લાભ પાંચમ જેવા નામોથી ઓળખવામાં આવે છે. અને લાભ પાંચમનો દિવસ સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે. તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસ સૌભાગ્ય લાભ પંચમી તરીકે પણ ઓળખાય છે. અને સૌભાગ્યનો અર્થ થાય છે ભાગ્ય અને લાભનો અર્થ થાય છે ફાયદો. તો લાભ પાંચમ કોઈ પણ શુભ કાર્ય માટે આરંભ કરવા માટે સર્વોત્તમ તિથિ છે. અને આ સાથે જ દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલા ધંધાનો શુભારંભ કરવા માટે લાભ પાંચમને શુભ માનવામાં આવે છે. તો ગુજરાતમાં લાભ પાંચમ દિવાળીના તહેવારોનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. અને આ દિવસે ખાસ કરીને કોઈ બિઝનેસ શરૂ કરવાનો હોય અથવા તો દિવાળીની રજા બાદ બિઝનેસને ફરીથી શરૂ કરવાનો હોય તો શુભ માનવામાં આવે છે. ના સાથે જ લાભ પાંચમના દિવસે કરવામાં આવેલી પૂજા સૌભાગ્યને આકર્ષિત કરે છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અપાવે છે. તો બિઝનેસના નવા ખાતા શરૂ થાય છે અને આ સાથે જ આગામી વર્ષ માટે સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. તો મોટા ભાગના વ્યવસાયિકો લાભ પાંચમના દિવસે ઓફિસ કે દુકાનો ખોલે છે ત્યારે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન પણ કરાવે છે અને પૂજા કરવામાં આવે છે, ખાતાવાહીની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના પરિવારના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાગ્ય, લાભ અને ખુશી સાથે ભગવાનને પ્રાર્થના કરી પ્રસાદ અર્પણ પણ કરે છે. તો આ દિવસે લોકો પરિવાર અને મિત્રો સાથે સૌભાગ્ય અને સમૃદ્ધિની કામનાઓની આપલે કરે છે અને આગામી ભાગ્યશાળી વર્ષની આશા રાખે છે. તો દિવાળીના તહેવારમાં છેલ્લા દિવસ તરીકે ઉજવાતા લાભ પાંચમનું રિન્યુઅલ પ્રતીક છે અને સાંસ્કૃતિક પરંપરાને તે મજબૂત કરે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ માન્યતાઓ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.